नमस्कार विद्यार्थी मित्रों, श्रेणिक चैप्टर ने कम्प्लीट कर्या पछी लास्ट लेक्चर में श्रेणिक चैप्टर ने लगता JEE टॉपिक्स आपणे कम्प्लीट कर्या। MCQ ની जो बात करिए एनी प्रेक्टिस ની जो बात करिए JEE ने लगता क्वेश्चन ने तो ये निश्चायक चैप्टर ने कम्प्लीट कर्या पछी आ बंने चैप्टर ने कम्बाइंड JEE क्वेश्चन आपणे जोईशुं। तो अत्यारे चैप्टर नंबर 4 NCERT मुजब निश्चायक डिटर्मिनेशन तो आ चैप्टर ने આપણે ક્લિયર કરીએ। તો આજના પહેલા લેક્ચરમાં આપ સૌ કોઈનું મારી YouTube ચેનલ રાહુલ ભાટુમાં હાર્દિક સ્વાગત છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ નિશ્ચાયક। ઓકે, નિશ્ચાયકનું ઇંગ્લિશ નેમ છે ડિટર્મિનેશન। ટુ ડિટરમાઇન નો મતલબ થયો નક્કી કરવું, નિશ્ચિત કરવું। नो डाउट आ चैप्टर कम्प्लीटली श्रेणिक चैप्टर ने आधारित ज छे। आपणे श्रेणिक चैप्टर भणी गया एने आधारित ज छे। श्रेणिक चैप्टर में आपणे एवुं भण्या के मानी लो कि कोई एक श्रेणिक छे 1 2 3 4 5 6 तो आ श्रेणिकना गुणधर्म मुजब शुं कही शकाय तो कि भाई श्रेणिक एक संख्या के विधेयनी फक्त ने फक्त गोठवणी छे, बीजुं कशुं नथी। आ श्रेणिक ने कोई पोतानुं मूल्य होतुं नथी, फक्त एक गोठवणी छे। संख्याओने कही शको के पछी विधेय। तो श्रेणिक पासे पोतानी कक्षा छे कारण के आ पहली हार अने बीजी हार, पहली कॉलम बीजी कॉलम त्रीजी कॉलम, मतलब के बे हार छे अने त्रण कॉलम छे। एनी ऑर्डर ऑफ अ मैट्रिक्स के पछी ने कक्षा कयो तो ए 2/3 कहेवाय। तो श्रेणिकनी कक्षा छे पण एने पोतानी कोई किंमत नथी। तो डिटर्मिनेशन એટલે કે નિશ્ચિત કિંમત। જ્યારે આ ચેપ્ટરમાં આપણે નિશ્ચાયક ભણવા જઈ રહ્યા છીએ તો નિશ્ચાયકને પોતાની કંઈક એક ફિક્સ કિંમત છે। જેવી રીતે શ્રેણિકને કિંમત નથી, ફક્ત ગોઠવણી હતી, એમ નિશ્ચાયકને પોતાની કંઈક ને કંઈક એક રિયલ નંબર છે કે જેના આપણને આન્સર સ્વરૂપે મળશે। ઓકે, હવે આપણે વાત કરવી છે શ્રેણિક અને નિશ્ચાયક વચ્ચેના સંબંધની। શું દરેક શ્રેણિકનું નિશ્ચાયક મેળવી શકાય? તો એના માટે હું તમને વાત કરું કે ના, જો આ શ્રેણિક માટે આ 2/3 કક્ષાનો શ્રેણિક છે, જો મારે આ શ્રેણિકનો નિશ્ચાયક મેળવવો હોય તો મને ના મળે, કારણ કે કક્ષા જે છે એ 2/3 છે। નિશ્ચાયક જે છે એ ફક્ત ને ફક્ત ચોરસ શ્રેણિક માટે છે। આપણે ભણી ગયા છીએ ચોરસ શ્રેણિક। ચોરસ શ્રેણિક તો કે જે શ્રેણિકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય, m = n હોય, તો આવા શ્રેણિકની જ ફક્ત ને ફક્ત આપણે નિશ્ચાયક મેળવી શકીએ। એમાં આપણે વાત કરીએ 1/1। જો 1/1 કક્ષાનો કોઈ નિશ્ચાયક હોય, સોરી શ્રેણિક હોય તો એનો નિશ્ચાયક મેળવી શકશું। એવી રીતે 2/2, એવી રીતે 3/3। તો આપણા સિલેબસ મુજબ આપણે NCERT સિલેબસની જો ચર્ચા કરીએ તો ફક્ત ને ફક્ત આ 3 સુધી જ 4/4 મેટ્રિક્સનો નિશ્ચાયક મેળવી શકાય, પરંતુ આપણે સિલેબસમાં નથી। આપણે ફક્ત 1/1, 2/2 અને 3/3 તો આ 3 પ્રકારના શ્રેણિકના નિશ્ચાયક મેળવવાની વાત કરશું। તો અહીંયા આટલી વાત જે મેં કરી એમાં એક વાત ક્લિયર થઈ કે ફક્ત ને ફક્ત જો ચોરસ શ્રેણિક હશે તો અને તો જ એનું નિશ્ચાયક આપણે મેળવી શકશું। ઓકે, શ્રેણિક અને નિશ્ચાયક વચ્ચેના સંબંધની વાત પૂરી કરી। તો નિશ્ચાયકને દર્શાવવા માટે સંકેત કેવા વપરાય એની ચર્ચા કરીએ। તો લખીશ અહીંયા કે શ્રેણિક એના નિશ્ચાયકને DET of A मतलब કે ડિટર્મિનન્ટ ઓફ A અથવા ડેલ્ટા અથવા આ સીધી બે લીટી અને વચ્ચે A, અથવા તો એવું કહી શકે ઊભી બે લાઈન અને વચ્ચે A, કે આપણે જોતા એવું લાગે કે માનાંકમાં a છે અથવા તો મોડ્યુલસ ઓફ a છે, પરંતુ હકીકતમાં એવું નથી। આનો મતલબ શું છે
determination of matrix A, તો કે નિશ્ચાયકમાં શ્રેણિક A. તો આ ત્રણ રીતે આપણે કોઈ પણ શ્રેણિકના નિશ્ચાયકને દર્શાવી શકીએ. તમે ડેલ્ટાથી પણ દર્શાવી શકો છો, તમે ડિટર્મિનેશન ઓફ A લખીને પણ દર્શાવી શકો છો, અથવા તો સીધી બે લાઇનની વચ્ચે A રાખી દો, અથવા તો એવું કહી શકાય કે માનાંકમાં A. આપણે એવું બોલીએ છીએ પણ હકીકતમાં એવું નથી. એ વસ્તુ છે ડિટર્મિનેશન ઓફ મેટ્રિક્સ A. તો આ ત્રણ રીતે આપણે એને દર્શાવશું. ઓકે, આ નિશ્ચાયકની વાત આપણે થઈ. નિશ્ચાયક શું છે? તો કે નિશ્ચાયક એ ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક એ ફક્ત ને ફક્ત ચોરસ શ્રેણિકનું એક મૂલ્ય છે. નિશ્ચાયક જે છે તે ફક્ત ને ફક્ત ચોરસ શ્રેણિકનું એક મૂલ્ય છે. ઓકે, ચલો એના સંકેતની વાત થઈ ગઈ અને નિશ્ચાયકની વ્યાખ્યાની વાત થઈ ગઈ. તો હવે આપણે 1 by 1 એના નિશ્ચાયકને જોઈએ, એની કિંમત કેમ મળે, એનું વિસ્તરણ કેમ થશે એની ચર્ચા કરીએ. તો પહેલો ટોપિક આપણો છે 1 by 1 શ્રેણિકનું નિશ્ચાયક. ઓકે, તો પહેલા આપણે 1 by 1 શ્રેણિક જે લઈએ અને એના નિશ્ચાયકની ચર્ચા કરીએ. મેં A = 5 લીધા છે શ્રેણિકમાં, જેની કક્ષા શું છે 1 by 1. તો 1 by 1 કક્ષાના શ્રેણિકના નિશ્ચાયકની વાત કરવી હોય તો આનો નિશ્ચાયક મેળવવા જઈએ આપણે. તેથી ડિટર્મિનેશન ઓફ A, અથવા તો એને તમે ડેલ્ટા કહો, અથવા તો ડિટર્મિનેશન ઓફ A વડે દર્શાવીએ તો આનો ડાયરેક્ટલી આન્સર આપણને 5 મળશે. કહેવાનો મતલબ શું થયો? હકીકતમાં 1 by 1 કક્ષાના શ્રેણિકના નિશ્ચાયકના કોઈ દાખલાઓ સ્પેશિયલી હોતા નથી. ફક્ત ને ફક્ત આપણે સમજવાની વાત છે કે 1 by 1 કક્ષાનો શ્રેણિક હશે તો ફક્ત એક જ ઘટક હશે. તો એ ઘટક પોતે જ એ નિશ્ચાયકનું મૂલ્ય થશે. એ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય એ ઘટક પોતે જ થશે. તો આ 1 by 1 શ્રેણિકના નિશ્ચાયકની વાત કરીએ. હજુ એક બીજું એક્ઝામ્પલ લઈએ. હું એક શ્રેણિક લઉં છું -3. તો આ શ્રેણિક પણ 1 by 1 છે, કક્ષા 1 by 1 છે. તો એનું ડિટર્મિનેશન આપણે ફાઇન્ડ કરવું છે. ડિટર્મિનેશન ઓફ B = ડેલ્ટા ડિટર્મિનેશન ઓફ B. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરશે, એવું સમજશે કે માનાંકમાં -3 છે, પણ નહીં, એ માનાંકમાં -3 નથી, પણ એ -3 જે છે એ ઘટક છે શ્રેણિકનો, ફક્ત એક જ ઘટક છે, કારણ કે 1 by 1 કક્ષાનું શ્રેણિક છે. અને એના નિશ્ચાયકની વાત કરીએ તો ઘટક જે છે એ જ નિશ્ચાયક સ્વરૂપે આપણને મળશે. ઓકે, તો આ 1 by 1 કક્ષાનો જો કોઈ શ્રેણિક હોય તો એનો નિશ્ચાયક કેમ મેળવવું, એના નિશ્ચાયકની કિંમત કેમ મેળવવી એની ચર્ચા આપણે અહીંયા કરી. તો જે ઘટક છે એ જ એનો નિશ્ચાયક થશે. ઇન શોર્ટલી સમજવા શું મળ્યું આપણને કે 1 by 1 કક્ષાનો શ્રેણિક હશે તો એના નિશ્ચાયક એટલે કે ઘટક પોતે જ આપણને મળશે. ઓકે, આગળ વધીએ. 1 by 1 ને કમ્પ્લીટ કર્યા પછી હવે આપણે લઈએ 2 by 2 કક્ષાનો 2 by 2 શ્રેણિકનો નિશ્ચાયક. હવે 2 by 2 શ્રેણિક, કારણ કે આ બધા ચોરસ શ્રેણિક જ છે અને મેં પહેલા જ કીધું કે ચોરસ શ્રેણિક હશે તો અને તો જ એનો નિશ્ચાયક પોસિબલ હશે. ઓકે, તો 2 by 2 શ્રેણિકનો જો નિશ્ચાયક લઈએ તો એનું મૂલ્ય કેમ મેળવવું એની ચર્ચા કરીએ. હું એક્ઝામ્પલ દ્વારા તમને વધારે રીતે સમજાવી શકીશ. A = 1 5 -3 2. આ એક શ્રેણિક છે. આ 2 by 2 કક્ષાનો શ્રેણિક છે. હવે એનું મારે નિશ્ચાયક મેળવવો છે. therefore determination of A is equal to 1 5 -3 અને 2. જો વિદ્યાર્થી મિત્રો મેં નિશ્ચાયકમાં એ દર્શાવ્યું છે તો આ જે બે ઊભી લીટી છે એ નિશ્ચાયક દર્શાવે છે. આ નિશ્ચાયકની નિશાની છે. તો એની અંદર આ શ્રેણિકના ઘટકોને એના એ જ ક્રમમાં ગોઠવી દેવાના. ઓકે, તો હવે આનું મૂલ્ય કેમ મેળવવું, આનું વિસ્તરણ કેમ કરવું, તો એના માટે ખાસ 2 by 2 કક્ષાના શ્રેણિક માટે ખાસ સૂત્ર છે.
એ સૂત્ર હું અહીંયા લખું છું. 1/1 કક્ષામાં જેવી રીતે ખાલી ઘટક જે છે એ જ મૂલ્ય તરીકે આપણને મળે છે એવું 2/2 માં નથી. 2/2 માટે શું છે? 2/2 કક્ષા માટે નિશ્ચાયક બરાબર અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. આ એનું ફોર્મ્યુલા છે. 2/2 કક્ષામાં કોઈ પણ શ્રેણિક હોય અને જો એના નિશ્ચાયકની ચર્ચા આપણે કરવી હોય તો એના અગ્ર વિકર્ણના ઘટકો જે છે એનો ગુણાકાર કરવાનો માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. ઓલરેડી ફિઝિક્સમાં તમને લોટ્સ ઓફ ટાઈમ યુઝ કર્યો હશે તો અહીંયા તમે જોઈ શકો છો. અગ્ર વિકર્ણના ઘટકો એટલે 1 અને 2. 1 × 2 અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે -3 × 5. 1 × 2 2 minus minus plus 5 3 15. Therefore answer is 17. તો અહીંયા આપણને શ્રેણિક A ના નિશ્ચાયકનું મૂલ્ય 17 મળે છે. હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈએ. ટુ બાય ટુ કક્ષાનો કોઈ શ્રેણિક હોય અને એના નિશ્ચાયકની ચર્ચા કરવી તો બીજું એક્ઝામ્પલ હું અહીંયા લઉં છું. A is equal to sin theta cos theta minus cos theta અને sin theta. ઓકે, અને આનો આપણે નિશ્ચાયક A મેળવવો છે. therefore determination of A is equal to નિશ્ચાયકની નિશાનીમાં હું બધા ઘટક રાખી દઉં. sin theta cos theta minus cos theta અને sin theta. ઓકે, તો ફોર્મ્યુલા શું કહે છે? અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર. તો અગ્ર વિકર્ણના ઘટકો તરીકે sin theta ગુણાકાર કરીએ sin theta માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે માઈનસ cos theta into cos theta. તો sin square theta minus minus plus cos theta cos square theta. તો sin square theta plus cos square theta equal to 1. ઓકે, તો અહીંયા આપણે 2/2 શ્રેણિકનો નિશ્ચાયક કેમ મેળવવો એના માટેનું ફોર્મ્યુલા પણ જોયું. ફોર્મ્યુલા ફરીથી રિવિઝન કરીએ. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ 2/2 શ્રેણિકના નિશ્ચાયકની વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. આગળ વધીએ. હવે આવે છે 3/3 કક્ષાના શ્રેણિકનો નિશ્ચાયક કઈ રીતે મેળવશું. ખાસ ધ્યાન આપજો. તો આની અંદર એક્ઝામ્પલથી જ વધારે સમજી શકાશે એટલા માટે. કોઈ એક મેટ્રિક્સ આપણે લઈએ છીએ A11 A12 A13. આપણા તમામ ઘટક A21 A22 A23 A31 A32 A33. ઓકે, તો આ 3/3 કક્ષાનો શ્રેણિક છે અને આપણને ખ્યાલ છે કે આ જે સ્થાન છે પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1 1 સ્થાન કહેવાય. પહેલી હાર બીજો સ્તંભ એટલે 1 2 સ્થાન. પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે 1 3 સ્થાન. આ રીતે મેં આ જે મેટ્રિક્સ છે એને 9 સ્થાનના દ્વારા દર્શાવેલ છે. તો આ શ્રેણિકનું આપણે નિશ્ચાયક હવે મેળવવું છે. તો કઈ રીતે મેળવશું? determination of A is equal to A11 A12 A13 A21 A22 A23 A31 A32 અને A33. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આ નિશ્ચાયક છે એનું આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવું છે, એની આપણે કિંમત મેળવવી છે. તો
મેં તમને કીધું કે 1/1 કક્ષાનો શ્રેણિક હોય તો એનો નિશ્ચાયક આપણને એક જ રીતે મળે કે ભાઈ જે ઘટક છે એ જ એનો નિશ્ચાયકનું મૂલ્ય તરીકે આપણને મળશે. 2/2 કક્ષાની જો વાત કરીએ અને એના નિશ્ચાયકની જો વાત કરીએ તો અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર એ રીતે આપણને મળશે. પરંતુ 3/3 કક્ષાના શ્રેણિકના નિશ્ચાયક મેળવતી વખતે આપણી પાસે ટોટલ 6 મેથડ છે. તમે 6 રીતનો ઉપયોગ કરીને નિશ્ચાયક મેળવી શકો છો. કઈ 6 રીત એની ચર્ચા કરી દો. તો આપણી પાસે પહેલી રો છે, પહેલી હાર છે એટલે R1 નો ઉપયોગ કરીને તમે નિશ્ચાયક મેળવી શકો છો. સાથે R2 દ્વારા પણ કરી શકો છો અથવા R3 નો ઉપયોગ કરીને પણ તમે નિશ્ચાયકનું મૂલ્ય મેળવી શકો છો. આ 3 મેથડની વાત તો એવી રીતે ફર્સ્ટ કોલમ પહેલા સ્તંભ દ્વારા પણ મેળવી શકો છો, સેકન્ડ કોલમ દ્વારા પણ મેળવી શકાય અથવા તો થર્ડ કોલમ દ્વારા પણ આપણે નિશ્ચાયકનું મૂલ્ય મેળવી શકીએ. મતલબ શું થયું કે આમ આપણે 6 મેથડ દ્વારા 3/3 કક્ષાના શ્રેણિકના નિશ્ચાયક આપણે મેળવી શકીએ. તો આની અંદર ધ્યાન એ રાખવાનું છે કે નિશ્ચાયક મેળવતા પહેલા હું તમને એક સજેશન આપું છું. હું રેડ માર્કરથી આ રીતે નિશ્ચાયક ઉપર ચોકડી લગાવું છું. કોઈ પણ 3/3 કક્ષાના નિશ્ચાયક ઉપર તમે ચોકડી લગાવી શકો. આ ક્રોસ લગાવવાથી આ ક્રોસ ઉપરના આ 5 ઘટક 1 2 3 4 અને 5 ટોટલ 9 ઘટક હશે. એમાંના આ 5 ઘટક એવા છે કે એના સ્થાન માટે હાર અને સ્તંભના ક્રમાંકનો સરવાળો બેકી સંખ્યા છે, યુગ્મ સંખ્યા છે, ઇવન નંબર છે. હું ફરીથી ચોખવટ કરું છું કે કોઈ પણ 3/3 કક્ષાના નિશ્ચાયક ઉપર જો ચોકડી લગાવવામાં આવે, એની પર ક્રોસ કરવામાં આવે તો એની ઉપર 5 ઘટક છે. તો એ 5 ઘટકના સ્થાનમાં હાર અને સ્તંભના ક્રમાંકનો સરવાળો યુગ્મ છે અથવા બેકી છે અથવા તો ઇવન નંબર છે. જરા ચેક કરીએ. તો અહીંયા A11 તો 1 1 એટલે 1 + 1 2, 2 2 2 + 2 4, 3 + 3 6, એવી રીતે 1 + 3 4, 2 + 2 4, 3 + 1 4. મતલબ કે આ ક્રોસ પરના આ 5 ઘટક એવા છે કે જેનો ક્રમાંકનો સરવાળો અને સ્થાનના ક્રમાંકનો સરવાળો યુગ્મ છે. તો જ્યારે પણ યુગ્મ થશે ત્યારે પોતે પ્લસ રહેશે. આટલું યાદ રાખો. શું કામ થશે, કઈ રીતે થશે એ બધું હમણાં સમજાવીશ. પણ આ પોતે પ્લસ રહેશે. કયા ઘટકો જે ક્રોસ ઉપર આવે છે એ 5 ઘટકો પોતે પ્લસ રહેશે. અને જે ઘટકો એકી સંખ્યા ધરાવે છે, સરવાળો એકી બનશે, અયુગ્મ બનશે અથવા તો ઓડ બનશે, એ પોતે માઇનસ રહેશે. તો જોઈ શકો છો અહીંયા 1 2 તો 1 + 2 3, 2 + 3 5, 3 + 2 5 અને 2 + 1 3. તો આ 4 ઘટક જે છે એને હું બોક્સ દ્વારા દર્શાવું છું. તો આ 4 ઘટક જે છે એ 4 ઘટક પોતે નેગેટિવ રહેશે, માઇનસ રહેશે. ઓકે, હવે આપણે આ નિશ્ચાયકના સોલ્યુશન તરફ આગળ વધીએ. તો હું તમને અહીંયા R1 દ્વારા નિશ્ચાયક મેળવતા આપણે પહેલી હારનો ઉપયોગ કરીને નિશ્ચાયક મેળવીએ. તો એવી રીતે તમે કોઈ પણનો ઉપયોગ કરીને મેળવી શકો. પણ કઈ રીતે થશે જોઈએ. સાંભળજો ખાસ. સૌપ્રથમ R1 દ્વારા આપણે ઉપયોગમાં લેવાનું છે. પહેલી હારને ઉપયોગમાં લેવી છે તો પહેલો ઘટક લઈ લો A11. ઓકે, હવે વિચારવાનું કે ભાઈ A11 જે લીધા છે એ પોતે પ્લસ છે કે માઇનસ. તો કે ચોકડી ઉપર આવે છે એટલે પ્લસ, એટલે મેં પ્લસ જ લીધા છે. હવે શું કરવાનું તો કે A11 ઘટકની હાર, આ હાર અને આ સ્તંભને કેન્સલ કરો. આ હાર અને આ સ્તંભને કેન્સલ કરતા 4 ઘટક વધશે આપણી પાસે. કયા કયા 4 ઘટક વધશે? A22, A23, A32 અને A33. તો આ 4 ઘટકને નિશ્ચાયક સ્વરૂપે જ ગોઠવી દેવાના. કારણ કે 4 ઘટક વધશે ને 2/2 નિશ્ચાયક થઈ ગયું અને નિશ્ચાયક સ્વરૂપે ગોઠવી દઉં. A22, A23, A32 અને A33. ઓકે, ચલો પહેલી હારના આગળ વધીએ. તો હવે બોક્સ વાળું ઘટક આવે છે જે ચોકડી ઉપર નથી, કે જેને મેં કીધું છે કેવા લેવાના, માઇનસ લેવાના. તો લઈ લો માઇનસ
A12 चलो હવે A12 લઈ લીધા ફરીથી નિશ્ચયક આવશે તો જે ઘટક લીધો છે એનો સ્તંભ કેન્સલ કરવાનો એ ધ્યાનમાં નહીં લેવાનો એની ઉપર આપણે સમજવાનું કે ત્યાં કંઈ છે જ નહીં એ સ્તંભને કેન્સલ કરવાનો અને એ હારને કેન્સલ કરવાનો તો હવે કેટલા ઘટક વધશે ચાર ઘટક કયા કયા 21 23 31 33 હવે લખશું A21 23 31 અને 33 चलो तो पहली हाરના બે ઘટકનો ઉપયોગ કર્યો આગળ વધીએ તો ત્રીજો ઘટક ચોકડી ઉપર આવે છે એટલે પ્લસ થશે પ્લસ A13 નિશ્ચયકમાં તો આ ઘટકની હાર અને સ્તંભને કેન્સલ કરો તો હાર કેન્સલ સ્તંભ કેન્સલ ચાર ઘટક વધ્યા 21 22 31 32 21 22 31 32 चलो रेडी तो હવે તો આપણે 2/2 માં ભણી ગયા એટલે આપણને ઈઝીલી ખ્યાલ જ છે આ A11 તો બહાર રહેશે ઇન ધ બ્રેકેટ આનું મૂલ્ય કઈ રીતે મેળવી શકાય તો કે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર તો A22 into A33 minus A32 into A23 minus A12 છે अग्र विकर्णना घटकोनो गुणाकार A21 into A33 minus A31 into A23 छेले प्लस A13 in the bracket A21 into A32 minus A31 into A22 ओके तो विद्यार्थी मित्रों 3/3 कक्षाना श्रेणिकनो निश्चयक कई रीते मेळवी शकाय ए मैं तमने अहींया बाय फॉर्म्युला द्वारा समजाव्युं कोई मैं डिजिट लीधा नहीं 1 1 1 2 1 3 आवा स्थान लीधा जेथी तमे आने सूत्र तरीके पण लई सको छो समझी सको 2 2 नो मतलब शुं थयो के बीजी हार अने बीजा स्तंभनो घटक 3 1 नो मतलब शुं थयो त्रीजी हार अने पहला स्तंभनो घटक तो मतलब के आ फॉर्म्युला द्वारा मैं तमने समजाव्युं ते थोडું क्रिटिकल રહેશે समजવામાં થોડી ભૂલ પડે એવું લાગી શકાય પણ એક એક્ઝામ્પલ આપણે લઈશું કે જેથી કરીને એકદમ સરળતાથી સમજી શકાય ફરીથી રિવિઝન કરું છું 3/3 કક્ષાનો કોઈ શ્રેણિક હોય તો એને આપણે 6 રીતે સોલ્યુશન મેળવી શકીએ 3 હાર દ્વારા અને 3 સ્તંભ દ્વારા અહીંયા આપણે સોલ્યુશન મેળવવાની જે પ્રયત્ન કર્યો છે એ પ્રથમ હાર દ્વારા પ્રયત્ન કર્યો છે -5 નો -5 અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે -10 માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર 9 3 27 પ્લસ 6 अग्र विकर्णना घटकों गुणाकार 0 माइनस 9 तो 1 5 माइनस 0 એટલે 5 आ माइनस 5 27 10 37 पण माइनस 37 प्लस 6 इंटू माइनस 9 5 इंटू 1 5 माइनस माइनस प्लस 37 5 तो 5 7 35 ને 3 એટલે 5 3 15 ને 3 18 એટલે 185 પ્લસ માઈનસ માઈનસ 9 6 54 185 ને 5 190 અને 190 માઈનસ 54 આપણે કરીએ 190 માઈનસ 54 કરીએ એટલે 6 3 136 આપણને આન્સર તરીકે મળશે તો અહીંયા આપણે પ્રથમ હાર R1 ના ઘટકોનો ઉપયોગ કરી અને આપણને આન્સર મળે છે 136 તો 3/3 કક્ષાના શ્રેણિકનો નિશ્ચયક આપણને 136 મળે છે પ્રથમ હાર R1 નો ઉપયોગ કરીને ઓકે મેં પહેલા કીધું કે 6 રીતે આપણે આન્સર મેળવી શકીએ તો આપણે 6 એ 6 રીતે મેળવવાનો પ્રયત્ન નહીં કરીએ પરંતુ હજુ એક પ્રયત્ન કરીએ પ્રથમ સ્તંભ દ્વારા આ નિશ્ચયક મેળવીએ અને જોઈએ કે આન્સરમાં શું ફેરફાર થાય પરંતુ આન્સર તો બધાનો સરખો જ આવશે કારણ કે ફક્ત મેથડ બદલાય છે પરંતુ દાખલો એનો એ છે અને આન્સર પણ આપણને એ જ મળશે તો જોઈએ હવે આપણે કરીએ પ્રથમ સ્તંભ C1 ના ઘટકોનો ઉપયોગ કરીને तो पहलो स्तंभ
1 -2 9 આ ત્રણ ઘટકનો ઉપયોગ કરશું. પહેલો ઘટક 1 કારણ કે ક્રોસ ઉપર આવશે એટલે પ્લસ જ આવશે. તો એ સ્તંભ અને હારને કેન્સલ કરો તો બાકીના ચાર ઘટક એટલે 1 3 0 5 લઈ લો. ત્યારબાદ આવશે પહેલા સ્તંભનો બીજો ઘટક કે જે ક્રોસ ઉપર ના આવે એટલા માટે માઇનસ, અને પોતે માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2. તો સ્તંભ અને હારને કેન્સલ કરો તો બાકીના ચાર ઘટક એટલે 5 6 0 5. ત્યારબાદ ત્રીજો ઘટક એટલે +9 કારણ કે ક્રોસ ઉપર આવે છે એટલે પ્લસ જ રહેશે. બાકીના ચાર ઘટક એટલે 5 6 1 3 અને નિશ્ચયકમાં ગોઠવી દઈએ તો 1 × 5 5 -0. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર 5 માઇનસ પ્રત્યય વિકર્ણના ઘટકોનો ગુણાકાર 0 +2 5 × 5 25 -6 × 0 0 +9 5 × 3 15 -1 × 6 6 થશે. તો 1 × 5 +2 × 25 +9 × 15 - 6 એટલે 9. 5 × 1 5 +25 × 2 50 +9 × 9 81 80 અને 50 130 ને 131 ને 5 136. તો તમે જોયું હશે પ્રથમ હારના ઘટકોનો ઉપયોગ કર્યો ત્યારે પણ આપણને આન્સર તો 136 જ મળે છે, અને પ્રથમ સ્તંભ C1 ના ઘટકોનો ઉપયોગ કરીને પણ આન્સર આપણને 136 જ મળશે. ઓકે, હવે જો આ દ્વિતીય હાર કે પછી દ્વિતીય સ્તંભ નો ઘટકોનો ઉપયોગ કરીને સોલ્યુશન મેળવવાનું થાય તો એમાં માની લો કે દ્વિતીય હારનો આપણે ઉપયોગ કરીને મેળવવા જઈએ છીએ તો થશે શું જરા જોઈએ. તો પહેલો ઘટક -2 પણ એ ક્રોસ ઉપર નથી આવતો એટલા માટે માઇનસ આપવા પડે તો આગળ આવશે માઇનસ, અને પછી 2/2 નિશ્ચયક લખવાનો. હાર અને સ્તંભને કેન્સલ કરો એટલે 5 6 0 5. ત્યારબાદ બીજો ઘટક આવે બીજી હારનો તો 2 2 ક્રોસ ઉપર આવે છે એટલે પ્લસ રાખવાનો +1. સ્તંભ અને હારને કેન્સલ કરો તો 1 6 9 5. ત્યારબાદ ત્રીજો ઘટક તરીકે 3 પણ ક્રોસ ઉપર નથી આવતા એટલે -3 અને ચાર ઘટક લઈ લો. સ્તંભ અને હારને કેન્સલ કરો 1 5 9 0. તો આ રીતે તમે આનું સોલ્યુશન મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 3/3 શ્રેણિકના નિશ્ચયકને મેળવવા માટે 6 મેથડમાંથી કોઈ પણ મેથડનો ઉપયોગ કરી અને તમે આન્સર લઈ આવો તો આન્સર બધાનો સરખો આવશે. પણ આપણે મોસ્ટ ઓફલી પ્રથમ હારના ઘટકોનો ઉપયોગ કરીને પ્રોસેસ કરશું. પણ જો આપણને ક્વેશ્ચનમાં કીધેલું હશે કે પ્રથમ સ્તંભ કે પછી દ્વિતીય સ્તંભના ઘટકોનો ઉપયોગ કરીને નિશ્ચયકનું મૂલ્ય મેળવો તો આપણે ફરજિયાત એ મુજબ આપણે કાર્ય કરવું પડશે. ઓકે, તો અહીંયા આપણે 1/1 2/2 અને 3/3 શ્રેણિકનો નિશ્ચયક કેમ મેળવવો એના માટેની થિયરી જોઈ, એના માટેના 2-4 એક્ઝામ્પલ પણ આપણે ક્લિયર કર્યા. તો હવે સ્વાધ્યાય 4.1 જે છે એના ક્વેશ્ચન્સ આપણે જોઈએ. સ્વાધ્યાય 4.1 નો પહેલો ક્વેશ્ચન છે નિશ્ચયકનું મૂલ્ય મેળવો 2 4 -5 -1. ઓકે, આપણને 2/2 કક્ષાનો નિશ્ચયક આપેલો છે. આપણે શ્રેણિકનો નિશ્ચયક મેળવવાનું એવું નથી કીધું, ડાયરેક્ટલી નિશ્ચયક આપી દીધો છે અને આ નિશ્ચયકનું મૂલ્ય આપણે મેળવવું છે. તો આપણા માટે એકદમ ઈઝી છે, કારણ કે સોલ્યુશન મેળવીએ આપણે 2 4 -5 -1 ઇઝ ઇક્વલ ટુ 2/2 કક્ષાનો નિશ્ચયક હોય તો શું કરવાનું? અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 2 × -1 માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર -5
इंटू 4 तो 2 इंटू -1 -2 माइनस माइनस प्लस 5 इंटू 4 20 तो 20 माइनस 2 80 तो अहीं आपने आ 2x2 कक्षाना लिस्ट डायग्राम आंसर 18 મળે છે एकदम इजी છે। ત્યારબાદ જોઈએ क्वेश्चन नंबर 2 છે એની અંદર પહેલો ક્વેશ્ચન क्वेश्चन 2 पर निश्चयकનું મૂલ્ય મેળવો એવું જ કંઈક છે અને એની અંદર પહેલો ક્વેશ્ચન છે cos θ minus sin θ cos θ ઓકે 2/2 છે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર તો cos θ into cos θ minus प्रति विकर्णना घटकोनो गुणाकार sin θ into minus sin θ तो cos θ એટલે cos square θ minus minus plus sin square θ cos square θ plus sin square θ equal to 1 આપણને મળે છે અને એનો સેકન્ડ ક્વેશ્ચન છે x square minus x plus 1 x minus 1 x plus 1 અને અહીંયા આવશે x plus 1 તો આ પ્રકારે 2/2 નિશ્ચયક આપણને આપેલો છે તો જોઈએ અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર x square minus x plus 1 into x plus 1 minus प्रति विकर्णना घटकोनो गुणाकार એટલે x plus 1 into x minus 1 જોઈએ પહેલો ઘટક સાથે ગુણાય એટલે x square into x x cube x square into 1 એટલે x square minus x into x minus x square minus x into 1 એટલે minus x plus 1 into x એટલે plus x અને 1 into 1 એટલે 1 minus હવે x plus 1 અને x minus 1 એટલે x square minus 1 પણ in the bracket એટલે x square minus 1 तो प्लस x स्क्वायर माइनस x स्क्वायर कैंसल माइनस x प्लस x कैंसल अहींया x क्यूब आ बधुं कैंसल थई गयुं प्लस 1 माइनस x स्क्वायर माइनस माइनस प्लस 1 x क्यूब माइनस x स्क्वायर प्लस 2 आपणे आंसर तरीके मळे छे तो જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો क्वेश्चन जे 2 છે કે નિશ્ચયકનું મૂલ્ય મેળવો એના બંને ક્વેશ્ચન આપણે એકદમ કમ્પ્લીટલી ક્લિયર કર્યા ત્યારબાદ આગળ વધીએ વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી શકો છો બે ક્વેશ્ચન ને કમ્પ્લીટ કર્યા બાદ આપણે આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 5 ઉપર ક્વેશ્ચન 5 છે નિશ્ચયકનું મૂલ્ય મેળવો એનો પહેલો ક્વેશ્ચન છે 3 -1 -2 0 0 -1 3 -5 અને 0 ઓકે આપણને 3/3 નિશ્ચયક આપેલો છે સ્વાધ્યાય 4.1 ક્વેશ્ચન 5 એનો પહેલો ક્વેશ્ચન 3/3 નિશ્ચયક આપેલો છે અને એનું સોલ્યુશન આપણે મેળવવાનું છે તમે કોઈ પણ 6 માંથી કોઈ પણ મેથડ દ્વારા મેળવી શકો છો પણ મેં તમને કીધું મોસ્ટ ઓફલી આપણે પહેલી ભાગના ઘટકોનો ઉપયોગ કરીને જ મેળવશું તો પહેલા છે 3 ક્રોસ ઉપર આવે છે એટલે પ્લસ જ આવશે 3 નિશ્ચયકમાં એ સ્તંભ અને હારને કેન્સલ કરો તો 4 ઘટક વધે 0 -1 -5 અને 0 આગળ વધીએ માઈનસ આવે કારણ કે ક્રોસ ઉપર નથી પણ ઓલરેડી -1 છે એટલે માઈનસ માઈનસ +1
એ સિવાયના 4 ઘટક લઈ લો, 0 -1 3 અને 0. આગળ વધો એટલે -2 આવશે. ક્રોસ ઉપર છે એટલે પ્લસ જ લેવાના, પણ પોતે -2 છે. એ સિવાયના 4 ઘટકો લો તો 0 0 3 -1. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર 0 માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર -5 × -1 એટલે +5 +1 0 × 0 એટલે 0 માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર -3 પણ માઇનસ માઇનસ +3 થઈ જશે. આ -2 આ બંનેનો ગુણાકાર 0 માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર 0 3 × -5 1 × 3 -2 × 0 -15 +3 -0 -12. તો અહીંયા આપણને આન્સર તરીકે -12 મળે છે. તો 4.1 ના ક્વેશ્ચન 5 નો આ પહેલો દાખલો આપણે 3/3 નિશ્ચયકનો અહીંયા ક્લિયર કર્યો.